નમસ્કાર મિત્રો, હિંગળાજ માતા મંદિર પાકિસ્તાનમાં આવેલા બલુચિસ્તાન પ્રાંતમાં હિંગોલ નદીના તટ પર આવેલું છે. આ મંદિર હિન્દુ ધર્મની 51 શક્તિપીઠો પૈકીનું એક છે. આ મંદિરમાં આવી હિન્દુ અને મુસલમાનો બંને વચ્ચેનો વેરભાવ ભૂલી માતાજીની પૂજા ભક્તિ કરે છે. પાકિસ્તાનના લોકો આ મંદિરને નાનીનું મંદિર કે નાનીનું હજ પણ કહે છે. નવરાત્રિના 9 દિવસ સુધી મહાશક્તિની ઉપાસનાનું અહીં વિશેષ મહત્વ છે. એક લોકવાયકા મુજબ દેવીપુત્ર ચારણોની પ્રથમ કુળદેવી હિંગળાજ માતા હતા. તેમનું નિવાસ સ્થાન પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં છે. એક માન્યતા મુજબ 7 દ્વીપોમાં સૌ શક્તિઓનો રાત્રિના સમયમાં રાસ રચાય છે. સવાર થતો આ સૌ શક્તિઓ ભગવતી હિંગળાજના સાનિધ્યમાં આવી જાય છે. આદ્ય શક્તિમાં હિંગળાજે 8મી શતાબ્દીમાં સિંધ પ્રાંતમાં મહામઢના ઘરમાં આવડ દેવીના રૂપમાં બીજો અવતાર ધારણ કર્યો હતો. તેઓ 7 બહેનો હતી. કહેવાય છે કે એમની સુંદરતા પર સિંધ પ્રાંતનો યવન બાદશાહ હમીર સુમરા મોહિત થઈ ગયો હતો. તેથી બાદશાહે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો, પરંતુ તેમના પિતાએ ના પાડી. આમ કરવાને કારણે બાદશાહે એમના પિતાને કેદ કરી લીધા હતા. આ જોઈને 7માંથી 6 દેવીઓ સિંધથી તેમડા પર્વત પર આવી ગઈ, તો એક બહેન કાઠિયાવાડના પર્વતીય પ્રદેશ તાંતણિયા ધરાના નદી સ્થળમાં પોતાનું સ્થાન બનાવી રહેવા લાગ્યા. આ માતાજીને ભાવનગરમાં કુળદેવી તરીકે પૂજવામાં આવે છે. તેમજ સમસ્ત કાઠિયાવાડ પ્રાંતમાં ભક્તિભાવપૂર્વક એમને પૂજવામાં આવે છે. જ્યારે આવડ દેવીએ તેમડા પર્વતને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું, ત્યારે એમના દર્શનાર્થે અનેક ચારણોનું આવાગમન એમના સ્થાન તરફ નિરંતર થવા લાગ્યું. એમના દર્શનના હેતુથી લોકો સમય જતાં અહીં રાજસ્થાન ખાતે જ વસવાટ કરવા લાગ્યા. આવડ માતાએ તેમડા નામક રાક્ષસને માર્યો હતો. આવડા માતાનું મુખ્ય સ્થાન જેસલમેરથી 20 માઇલ દૂર એક પહાડી પર આવેલું છે. 15મી શતાબ્દીના સમયમાં રાજસ્થાન અનેક નાના મોટા રાજ્યોમાં વહેંચાયેલું હતું. જાગીરદારોમાં અનેક ખેંચતાણ રહેતી હતી અને એકબીજાની રિયાસતોમાં લૂંટફાટ પણ ચાલતી હતી. આ કારણે જનતા ત્રાહિમામ પોકારી ગઈ હતી. આ કષ્ટના નિવારણ અર્થે જ મહાશક્તિ હિંગળાજ માતાએ સુઆબ ગામના ચારણ મેહાજીના ધર્મપત્ની દેવલ દેવીના ગર્ભે શ્રી કરણીજીના રૂપમાં અવતાર ધારણ કર્યો હતો. હિંગળાજ માતાનું બીજું સ્વરૂપ તણોટ માતા નામે જેસલમેરથી થોડે દૂર સરહદી વિસ્તારમાં આવેલું છે. આ મંદિર ચમત્કારિક છે, જેઓ સરહદે સૈનિકોની રક્ષા કરે છે. ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાન સેના દ્વારા મંદિર પર 3000 બોમ્બનો મારો કરવામાં આવ્યો હતો, પરંતુ આ મંદિરની એક કાંકરી પણ હલી ન હતી. આ મંદિરમાં આજ દિન સુધી 450 બોમ્બ સંગ્રહાલય બનાવી સાચવી રાખવામાં આવેલા છે. કહેવાય છે કે ભગવાન શ્રીરામે પણ હિંગળાજ માતા મંદિરની મુલાકાત લીધી હતી. હિન્દુ ધર્મ ગ્રંથો મુજબ પરશુરામના પિતાજી મહર્ષિ જમદગ્નિએ અહીંયા કઠોર તપસ્યા કરી હતી. આ મંદિરમાં પૂજા અર્થે ગુરુ ગોરખનાથ અને ગુરુ નાનક પણ આવી ગયા છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું પાકિસ્તાન સ્થિત હિંગળાજ માતા મંદિર વિશે. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો. આવનારા અમારા વધુ વિડીયો જોવા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દો. ધન્યવાદ.